જતા જતા પણ જમાવટ કરી રહ્યું છે। સુરતના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો। સોશિયલ સર્કલ પાંડેસરામાં વરસાદ ખાબક્યો। ખજોદ, આબવા ગામ અને ડુમસમાં પણ વરસાદ વરસ્યો। હજુ 2 દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે। સુરતમાં લાંબા વિરામ બાદ મેઘરાજાનું હવે આગમન થયું છે। એક તરફ ચોમાસું વિદાય લઈ રહ્યું છે ત્યારે જતા જતા પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે। શહેરના સોશિયલ સર્કલ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો। સુરતમાં લાંબા વિરામ બાદ ફરી મેઘરાજાનું આગમન થયું છે। શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। જોઈ શકાય છે કે શહેરના અલથાણ, પીપલોદ, ભીમરાડ, ખજોદ, આબવા ગામ, ઈચ્છાપુર, હજીરા, ડુમસ જેવા વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। લાંબા વિરામ બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પસરી છે। લોકોને ગરમીથી રાહત મળી છે, કારણ કે જે રીતે લાંબા વિરામ સુધી વરસાદની ગેરહાજરી હતી તેને કારણે વાતાવરણમાં ગરમીનું પ્રમાણ પણ વધ્યું હતું અને લોકોને ક્યાંક ને ક્યાંક ગરમીનો અસહ્ય બફારો અનુભવાયો હતો। પરંતુ એકાએક વરસાદ પડતા લોકોને ગરમીથી રાહત મળી છે, કારણ કે વાતાવરણમાં ઠંડક પસરી છે। ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ સુધી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાયા વરસાદ પડશે તેવી આગાહી કરી છે। તે જ પ્રમાણે સમગ્ર સુરત શહેરમાં ફરી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે અને વાતાવરણમાં ઠંડક પસરતા લોકોને ગરમીથી રાહત મળી છે। કેમેરામેન ભૂષણ ચૌધરી સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત।